હે સંકટમોચન બજરંગબલી, આજે તમારા આ વિડીયોને જે પણ ભક્ત લાઈક કરે તેના જીવનના તમામ દુઃખ દર્દ હંમેશા માટે ખતમ કરી દેજો। ભક્તો, હનુમાન જયંતી હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતા મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે, જે દિવસે શક્તિ, ભક્તિ, બળ અને બુદ્ધિના સ્વરૂપ ભગવાન શ્રી હનુમાનજીનો પૃથ્વી પર જન્મ થયો હતો। હનુમાન જયંતીના દિવસે ભક્તો, શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યક્રમ, અનુષ્ઠાન, રામાયણ અને સુંદરકાંડના પાઠ વગેરેનું આયોજન કરે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલ છે કે હનુમાનજી મહારાજ ભગવાન શિવજીના 11મા અવતાર હતા, જેમની ભક્તિ કરવાથી આપણા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ હંમેશા માટે ખતમ થઈ જાય છે। મિત્રો, મંગળવારનો દિવસ એક ચમત્કારી દિવસ માનવામાં આવે છે અને મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે। કહેવાય છે કે દરેક મંગળવારે જો કોઈ વ્યક્તિ હનુમાનજીની થોડી પણ પૂજાપાઠ કરી લે અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરી લે તો માની લો કે તેને સાક્ષાત હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વખતે હનુમાન જયંતી 2 એપ્રિલ 2026ના દિવસે ગુરુવારે આવી રહી છે। મિત્રો, જણાવી દઈએ કે આ હનુમાન જયંતી ખૂબ જ ખાસ થવાની છે। ગ્રહ નક્ષત્રોનું માનીએ તો આ વખતની હનુમાન જયંતી પર કુલ 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જેમાં બ્રહ્મ સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ, ગુરુ આદિત્ય યોગ જેવા કુલ 52 યોગો છે। અને આવા યોગોમાં આ હનુમાન જયંતીનો જે દિવસ આવ્યો છે તે પૂરા 56 વર્ષ પછી આવ્યો છે। મતલબ કે 56 વર્ષ પછી હનુમાન જયંતીનો એક એવો દિવસ આવ્યો છે જે દિવસે કરવામાં આવેલી થોડી પણ પૂજા તમારા જન્મોજન્મની ગરીબી, પરેશાની, કષ્ટ અને મુશ્કેલીઓને મૂળમાંથી નષ્ટ કરી દેશે। તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થઈ શકશે। જો તમે હનુમાન જયંતીના દિવસે આ સરળ ઉપાયો કરી લો છો, જેના વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં લખાયેલું છે, હનુમાન જયંતીના દિવસે જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો તે ચોક્કસપણે શુભ છે। પરંતુ જો હનુમાન જયંતીના દિવસે તમે સાચી જગ્યાએ, સાચા મુહૂર્ત પર હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તેનું આપણા ધર્મશાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। હનુમાન જયંતીના દિવસે કોઈ પણ વ્યક્તિ જો હનુમાન ચાલીસાનો પાઠ કરી લે તો કહેવાય છે કે તે વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના જે દુઃખ હોય છે તે દૂર થઈ જાય છે, કારણ કે અહીં સાક્ષાત તમને હનુમાનજીના એ આશીર્વાદ મળે છે જેના પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને તે સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ હનુમાન જયંતી એટલે કે 2 એપ્રિલ 2026ના રોજ જો તમે તમારા જીવનની 2 કે 4 મિનિટ કાઢીને કરી લેશો તો માની લો કે સાક્ષાત તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે। તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની જેણે તમને હેરાન કરી રાખ્યા છે, કોઈ પણ પ્રકારના દુઃખ જેણે તમને ઘેરી રાખ્યા છે, કોઈ પણ પ્રકારના રોગ જેણે તમને ગ્રસ્ત કરી દીધા છે, તો એવી તમામ મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જશે। અને તમારી ગમે તેવી મનોકામના હોય, જેમ કે માની લો કે તમે નોકરીની તૈયારી કરીને થાકી ગયા છો તો તમારી નોકરી ચોક્કસ લાગી જશે। તમારો બંધ પડેલો વેપાર એકદમથી ચાલવા લાગશે। તમારા જીવનમાં ચારે બાજુથી ધન ખેંચાઈને આવશે અને તમે તમારા જીવનમાં જે કાર્યને પણ શરૂ કરશો, આ હનુમાન જયંતી પછી તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે। મિત્રો, આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ જ છે કે ઘણા લોકોને આ વાત ખબર નથી હોતી કે તેમના જીવનમાં જે દુઃખ હોય છે, પરેશાની હોય છે, તેનું મુખ્ય કારણ એ હોય છે કે તેમનો મંગળ ખૂબ જ નબળો હોય છે। પરંતુ જો તમે ફક્ત વર્ષમાં એક દિવસ હનુમાન જયંતીના દિવસે થોડાક ઉપાયોને સાચા મુહૂર્ત પર શાસ્ત્રો અનુસાર કરી લો છો તો માની લો કે આખું વર્ષ તમારો મંગળ અને તમારું ભાગ્ય ખૂબ જ મજબૂત રહે છે। કહેવાનો અર્થ એ છે કે આ હનુમાન જયંતીના દિવસે જો તમે ધર્મશાસ્ત્રના હિસાબે તે થોડાક ઉપાયો કરી લીધા, જે અમે તમને આ વિડીયોમાં એક પછી એક જણાવવા જઈ રહ્યા છીએ, તો મિત્રો અમે દાવા સાથે કહી રહ્યા છીએ કે એક બાજુ જ્યાં તમારો મંગળ મજબૂત થઈ જશે ત્યાં તમારા રાહુ કેતુ પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે। તમારા ગ્રહ નક્ષત્ર તમારા પ્રત્યે સમર્પિત થઈ જશે। તમે તમારા જીવનમાં દરેક સફળતા હાંસિલ કરી લેશો। તેથી જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય રહે, હનુમાનજીની કૃપાથી તમે તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ કરો, ખૂબ જ સફળ બનો, તો મિત્રો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો। અને જો તમે પણ હનુમાનજીના પરમ ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખી દો, જય બજરંગબલી। તો મિત્રો, અમે તમને તે ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ અને ખૂબ જ આસાન ઉપાયો છે અને હનુમાન જયંતીનો આવો શુભ દિવસ આવ્યો છે પૂરા 56 વર્ષ પછી। મિત્રો, હનુમાન જયંતી દર વર્ષે આવે છે અને દર વર્ષે હનુમાન જયંતી પર જે યોગ બને છે તે અલગ અલગ પ્રકારના હોય છે।
જેમ કે ગયા વર્ષે જે હનુમાન જયંતી પર યોગ બન્યા હતા તે પૂરા 11 હતા, પરંતુ આ વખતે 52 યોગ બની રહ્યા છે. મતલબ કે આ વર્ષે બમણા યોગ બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન કરવામાં આવેલી પૂજા, સાધના, ક્રિયા ખાલી જઈ જ ન શકે. તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે. આ જે ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમનું એક મુહૂર્ત છે. જો તે મુહૂર્ત પર તમે આ ઉપાય કરી લીધા તો માની લો કે તમને ચોક્કસ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તેમનું વરદાન તમને મળશે અને તમારી ગમે તેવી મનોકામના હોય તે ચોક્કસ પૂરી થઈ જશે. એટલા માટે આ ઉપાયોને ક્યાંક લખીને રાખી લો, જેથી આ દિવસની તક હાથમાંથી ન જાય. તો ચાલો મિત્રો, અમે તમને જણાવીએ કે તે કયા ઉપાયો છે જે તમારા જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે. પરંતુ તે પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઇક જરૂર કરી દેજો, મિત્રોને શેર કરી દેજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. સૌ પ્રથમ ઉપાય છે મંગળ ગ્રહને મજબૂત કરવાનો મહા ઉપાય. મિત્રો, તમે તમારા જીવનમાં મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને તેનું ફળ નથી મળી શકતું. તમે તૂટી ગયા છો, તમારા જીવનથી હતાશ થઈ ગયા છો કે મારાથી કંઈ જ નથી થઈ રહ્યું, હું ખૂબ પરેશાન થઈ ગયો છું. તો મિત્રો, આ બધાનું મુખ્ય કારણ એ હોય છે કે તમારો મંગળ ગ્રહ ખૂબ નબળો છે અને મંગળ ગ્રહના જે સ્વામી છે તે હનુમાનજી છે. તો તમારે બસ એટલું જ કરવાનું છે જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારા ઘરની આસપાસ કોઈ હનુમાન મંદિર તો હશે જ. તો 2 એપ્રિલે તમારે સવારે નાહી લેવાનું છે. પછી નવા લાલ વસ્ત્રો ધારણ કરો. ચમેલીનું તેલ લઈ લો. આ ધ્યાનથી સાંભળજો. ચમેલીનું તેલ લો, તેને કોઈ માટીના દીવામાં રાખી લો. ચમેલીનું તેલ અને પીળું સિંદૂર તમારા જમણા હાથમાં લઈ લો. તે લઈને કોઈ પણ હનુમાન મંદિરે જાઓ. પછી તમારે સિંદૂરમાં તેલ મેળવવાનું છે અને તેલ મેળવીને હનુમાનજીને આ લગાવી દેવાનું છે. જે હનુમાનજીની પ્રતિમા છે હનુમાન મંદિરમાં, તેના પર તમારે આ તેલ અને સિંદૂરનો લેપ લગાવવાનો છે. તેલ અને સિંદૂર લગાવ્યા પછી તમારે ત્યાં જ ઊભા રહીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. જો તમે ફક્ત અને ફક્ત આટલો જ ઉપાય આ હનુમાન જયંતીના દિવસે કરી લીધો તો આટલું કરવા માત્રથી તમને હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તમારો મંગળ ગ્રહ પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી જશે. બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઘર પરિવારની બરકતનો ઉપાય. મિત્રો, આ એવો ઉપાય છે જે દરેક વ્યક્તિ ચોક્કસ કરે છે હનુમાન જયંતીના દિવસે. અને આ ઉપાય જો તમે કરી લીધો તો મિત્રો તમારા ઘરની બરકત પણ થશે અને ઉન્નતિ પણ થશે. થાય છે એવું મિત્રો કે તમે લોકો જો સારું જીવન જીવી રહ્યા છો તો તમારા પાડોશીઓ, સગા સંબંધીઓ તમારાથી બળવા લાગે છે. તમારા ઘર પર કાળો જાદુ, બંધન, મંત્રતંત્ર વગેરે કરાવી દે છે, જેના કારણે તમારા ઘરની બરકત એકદમ ઠપ થઈ જાય છે કે અટકી જાય છે. પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. હનુમાનજીના આશીર્વાદ જે ઘર પર પડી જાય છે તે ઘર પર કાળ પણ કંઈ કરી શકતો નથી. તો તમારે બસ એટલું કરવાનું છે કે કોઈ પણ હનુમાન મંદિર જવાનું છે, સરસવનું તેલ લઈ જવાનું છે અને લાલ સિંદૂર લેવાનું છે. હનુમાનજીને તેનો લેપ લગાવી દેવાનો છે. 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને ઘરે આવીને આ જ લાલ સિંદૂરથી ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ સ્વાસ્તિકનું નિશાન બનાવી દેવાનું છે. આ ઉપાય જો તમે આ હનુમાન જયંતી પર કરી લીધો તો મિત્રો માની લો કે આખું વર્ષ તમારા ઘર પર કાળો જાદુ, બંધન, તંત્રવિદ્યા વગેરે કોઈની પણ અસર નહીં થાય. અને માની લો કે તમારા ઘર પર કોઈએ અસર કરાવી પણ હતી તો તરત જ તેનો પ્રભાવ ખતમ થઈ જશે. મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક જરૂર કરજો. હવે મિત્રો, જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેનાથી રોગમુક્તિ તમને મળી જશે. માની લો કે તમારા ઘરે કોઈ વ્યક્તિ બીમાર છે, જેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો, પરંતુ તમને લાભ નથી મળી રહ્યો. તમે ખૂબ પરેશાન થઈ ગયા છો આ બાબતને લઈને કે હવે શું કરવું. તો મિત્રો, તમે પરેશાન ન થાઓ. જે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમે કરી લો. તો બસ તમારે એ કરવાનું છે કે આ હનુમાન જયંતીના દિવસે જે પણ બીમાર વ્યક્તિ છે તેના હાથે 8 રોટલીઓ કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દો. આ હનુમાન જયંતીના દિવસે જો તે વ્યક્તિ ફક્ત હનુમાન જયંતીના દિવસે 8 રોટલી કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દે છે તો માની લો કે તે વ્યક્તિ ઉપર જે પણ અસર હતી જેના કારણે તે વ્યક્તિ પરેશાન હતો, આ હનુમાન જયંતી પછી હનુમાનજીના આશીર્વાદથી તે બીમાર વ્યક્તિ બિલકુલ ઠીક થઈ જશે. ચોથો ઉપાય અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેને જો તમે કરી લો છો તો માની લો કે તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. જો તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે અને તમે આ બાબતે ખૂબ પરેશાન છો
તો તમારે શું કરવું જોઈએ? આ હનુમાન જયંતીના દિવસે તમારે બસ એ કરવાનું છે કે એક હનુમાન ચાલીસાનું પુસ્તક ખરીદી લાવવાનું છે. તે હનુમાન ચાલીસાના પુસ્તકને તમારે લાલ કપડામાં બાંધીને તમારા પૂજા ઘરમાં સ્થાપિત કરી દેવાનું છે. દરેક મંગળવારે આ હનુમાન ચાલીસાના પુસ્તકની થોડી પણ જો તમે પૂજા કરી લો છો અને તેનો પાઠ કરી લો છો તો માની લો મિત્રો, તમારું દુર્ભાગ્ય હંમેશા તમારાથી દૂર રહેશે. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ જ સફળ થઈ જશો. હવે આ જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય. આ ઉપાય જો તમે કરી લીધો તો માની લો કે આ હનુમાન જયંતી પછી તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી આવશે. આ હનુમાન જયંતીના દિવસે તમારે 11 રોટલીમાં થોડોક ગોળ રાખી દેવાનો છે અને ઘરની પાસે કોઈ પણ લાલ ગાય શોધી લેવાની છે. તે લાલ ગાયને તમારે જે 11 રોટલીમાં ગોળ રાખ્યો છે તે ખવડાવી દેવાની છે. આટલો જો તમે આ હનુમાન જયંતીના દિવસે ઉપાય કરી લીધો તો હનુમાનજીના આશીર્વાદ તો તમને મળશે જ. તે ગાયમાં વસેલા 33 કોટી દેવી દેવતાઓની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધન ખેંચાઈને ચુંબકની જેમ આવશે. મિત્રો, છેલ્લો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેને જો તમે કર્યો તો માની લો મિત્રો, તમારો બંધ પડેલો વ્યાપાર ચાલવા લાગશે. ઘણા લોકો એવા હોય છે મિત્રો, જેમના વ્યાપારને લોકોની નજર લાગી જાય છે, જેના કારણે તેમનો વ્યાપાર અટકી જાય છે. તો તેમણે શું કરવું જોઈએ? આ હનુમાન જયંતીના દિવસે એક હનુમાન ચાલીસાની ચોપડી ખરીદી લાવો. હનુમાન ચાલીસાની ચોપડીને કોઈ પણ લાલ કપડામાં બાંધીને તમારા ધન સ્થાન તિજોરી પર રાખી દો. જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો ત્યાં રાખી દો. આ ઉપાયથી હનુમાનજીની અસીમ કૃપાથી તમારો બંધ પડેલો વ્યાપાર ચાલવા લાગશે. તમારા વ્યાપારમાં રોનક આવશે. તમે પોતે જોઈને હેરાન થઈ જશો. તો આ હનુમાન જયંતી તમારા બધા સપનાઓને પૂરા કરનારી છે. તો આ તકને તમારા હાથમાંથી ન જવા દો.